Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું ફિઝિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર જેનું ડિસ્કશન કરવાના છે. એમાં પહેલો ક્વેશ્ચન ડિસ્કસ કરીશું ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. તો શૂન્યનો નિયમ ડિસ્કસ કરવામાં આવે તો શૂન્યનો નિયમ કંઈક કહે છે એમ કે જો બે પ્રણાલીઓ એકબીજાથી સ્વતંત્ર રીતે ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય રીતે સમતોલનમાં હોય, વર્ડિંગ લખું છું, જો બે પ્રણાલીઓ એકબીજાથી સ્વતંત્ર રીતે એટલે કે એકબીજાના સંપર્કમાં નહીં હોય, એકબીજાથી સ્વતંત્ર રીતે ત્રીજી પ્રણાલી સાથે એટલે કે બંને પ્રણાલીઓ ત્રીજી પ્રણાલી સાથે કોન્ટેક્ટમાં હશે, ઉષ્મીય રીતે સંપર્કમાં આવશે. ત્રીજી પ્રણાલી સ્વતંત્ર રીતે ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંપર્કમાં હોય, ઉષ્મીય સંપર્કમાં હોય એટલે કે બે પ્રણાલી એકબીજાથી સ્વતંત્ર રીતે ઉષ્મીય સંપર્કમાં એટલે કે ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સંપર્કમાં હોય તો બંને પ્રણાલીઓ પણ એકબીજા સાથે સંપર્કમાં હોય અથવા સમતોલનમાં હોય તો બી એ પણ લખી શકે ઉષ્મીય સમતોલનમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં. બરાબર. તો ઉષ્મીય સમતોલનમાં હોય તો બંને પ્રણાલી એકબીજા સાથે પણ ઉષ્મીય સમતોલનમાં હશે. કઈ રીતના તે ડિસ્કસ કરીએ છીએ, એકબીજા સાથે પણ ઉષ્મીય સમતોલનમાં હશે. આ જે રૂલ છે તેને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ કહેવામાં આવે. સપોઝ બે પ્રણાલી ડિસ્કસ કરીએ, બે પ્રણાલી, સપોઝ પ્રણાલી A એન્ડ પ્રણાલી B જે એકબીજાના સંપર્કમાં ના હોય તો મેં ફિગર કંઈક દોરું છું. તો પ્રણાલી A એન્ડ B બે પ્રણાલી દોરું છું. આ જે છે તે સમોષ્મી દિવાલ હશે. સમોષ્મી એટલે કે આ જે પ્રણાલી છે એટલે કે એમાં ઉષ્માનું વહન થઈ શકે એકને આ બે સિસ્ટમમાં, પરંતુ બે પ્રણાલી એવી દોરું કે જે એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં ના હોય એટલે કે એકબીજા સાથે ઉષ્માનો ફેરફાર ન થઈ શકે એવી પ્રણાલી. એટલે કે સપોઝ આ જે દિવાલ છે ઉષ્માનું વહન થવા નહીં દે, એક બાજુથી બીજી બાજુ ઉષ્માનું વહન નહીં થાય તો A અને B પ્રણાલી જે સમોષ્મી પડદાથી અલગ કરેલી છે, સમોષ્મી ગ્રીન કલરથી આ દોરું છું બોક્સ, સમોષ્મી પડદો જેમાંથી ઉષ્માનું વહન થઈ નહીં શકે એટલે કે એક અને બે પ્રણાલીઓ એકબીજાથી સ્વતંત્ર રીતે ત્રીજી પ્રણાલી તરીકે મેં C પ્રણાલી પુટ કરું, પ્રણાલી C જેની સાથે આ પ્રણાલી A C ના કોન્ટેક્ટમાં અને પ્રણાલી B પણ C ના કોન્ટેક્ટમાં છે. તો આ જે પડદો છે તે સંવાહક પડદો છે. સંવાહક એટલે કે જેમાંથી ઉષ્માનું વહન થઈ શકે. કેવો પડદો? સંવાહક પડદો જેમાંથી ઉષ્માનું વહન થઈ શકે. એટલે કે પ્રણાલી A અને B જે એકબીજાથી સ્વતંત્ર રીતે એટલે કે એકબીજામાં ઉષ્માનું વહન કરી નહીં શકે, પરંતુ પ્રણાલી C જે છે એની સાથે ઉષ્મીય સમતોલનમાં હોય તો પ્રણાલી A અને B પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હશે એવું કંઈક કહે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
પ્રણાલી એ અને બી જે સમોષ્મી પડદાથી અલગ કરવામાં આવે છે. તો પોઈન્ટ લખું દઉં, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રણાલી એ અને બી ને સમોષ્મી પડદા વડે અલગ કરવામાં આવે છે. સમોષ્મી પડદા વડે અલગ કરવામાં આવે છે. સમોષ્મી પડદા વડે અલગ કરવામાં આવે ત્યારે એટલે કે એ લોકો વચ્ચે ઉષ્માનું વહન થઈ શકે નહીં. આથી બંને પ્રણાલી વચ્ચે ઉષ્મીય ફેરફાર થઈ શકે નહીં. એક પોઈન્ટ લખી શકાય. આથી બંને પ્રણાલી વચ્ચે ઉષ્માનો ફેરફાર થાય નહીં. પરંતુ અહીં પ્રણાલી સી જે છે, ત્રીજી પ્રણાલી સાથે આ લોકો સંવાહક પડદા વડે એટલે કે પ્રણાલી એ પ્રણાલી સી સાથે અને પ્રણાલી બી પ્રણાલી સી સાથે ઉષ્મીય સમતોલન પ્રાપ્ત કરી શકે, એટલે કે આ સંવાહક પડદા વડે ઉષ્માનું વહન કરી શકે છે. તો એક પોઈન્ટ એવો પર લખી શકાય કે ધારો કે પ્રણાલી એ અને બી એ ત્રીજી પ્રણાલી સી સાથે સંવાહક પડદા દ્વારા ઉષ્મીય સમતોલન ઉષ્મીય સંપર્કમાં છે, જે સમગ્ર ગોઠવણીમાં જોઈ શકાય છે. કે ધારો કે પ્રણાલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે પ્રણાલી એ અને બી એ પ્રણાલી સી સાથે સી સાથે ઉષ્મીય સંપર્કમાં છે. ઉષ્મીય સંપર્કમાં છે, જેથી ઉષ્માનું વહન થઈ શકે છે. એટલે કે આ બંને પ્રણાલી એ માંથી પ્રણાલી બી અને પ્રણાલી બી માંથી પ્રણાલી સી માં ઉષ્માનું વહન થઈ શકે છે. એટલે કે ઉષ્માનું વહન સંપર્કમાં છે, જેથી ઉષ્મીય ફેરફાર જેથી બંને પ્રણાલી વચ્ચે ઉષ્મીય ફેરફાર થઈ શકે છે. ઉષ્મીય ફેરફાર થઈ શકે છે. હવે સપોઝ આ બે પ્રણાલી એકબીજાના સંપર્કમાં છે. સપોઝ આ પ્રણાલી એ નું ટેમ્પરેચર 35 ડિગ્રી છે, એઝ્યુમ કરે છે. આ પ્રણાલીનું ટેમ્પરેચર 40 ડિગ્રી છે એન્ડ પ્રણાલી સી નું ટેમ્પરેચર 100 ડિગ્રી છે. હવે થશે એમ કે જ્યારે ઉષ્માનો ફેરફાર થાય એટલે કે પ્રણાલી એ અને બી એકબીજાના કોન્ટેક્ટમાં તો છે નહીં, પણ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યનો નિયમ એવું કહે છે કે જો બે પ્રણાલી એકબીજાથી સ્વતંત્ર રીતે એટલે કે આ બે વચ્ચે તો ઉષ્માનો ફેરફાર થવાનો નથી, પરંતુ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સમતોલનમાં હોય એટલે કે અહીંયા ઉષ્માનું વહન થઈ શકે છે, તો બંને પ્રણાલીઓ એકબીજા સાથે પણ સમતોલનમાં હશે. તો કઈ રીતના તે? તો સપોઝ આ પ્રણાલી સી બરાબર, હવે આ ત્રણ પ્રણાલી કયા ફોર્મમાં? સોલિડ ફોર્મમાં હશે, ઘન સ્વરૂપમાં હશે. તો એમાં રહેલા પરમાણુઓની ગોઠવણી કંઈક આવી હશે બરાબર. તો મેં આ સાઈડ લખું આમ, પરમાણુની ગોઠવણી આ રીતના હશે અને આ ભાઈમાં બી ઘન સ્વરૂપમાં જ હશે પ્રણાલી એ, તો એમાં પણ ગોઠવણી કંઈક આ રીતની હશે. તો અહીંયા ટેમ્પરેચર જ્યાં વધારે છે, જે પ્રણાલીમાં ટેમ્પરેચર વધારે છે બરાબર, પ્રણાલી સી નું ટેમ્પરેચર 100 ડિગ્રી છે એટલે કે વધારે ટેમ્પરેચર છે, તો વધારે ટેમ્પરેચર છે તો એમાં રહેલા પરમાણુની ગતિશક્તિમાં વધારો થાય, એટલે કે આ પરમાણુ એની ગતિ આ ભાઈને આપશે, આ પરમાણુ આની ગતિ અહીંયા આપશે અને એ પરમાણુ ગતિશક્તિ કારણ કે ઉષ્મીય
સમતોલનમાં છે એટલે કે ઉષ્મીય ફેરફાર, તો આ પ્રણાલીને પણ ગતિશક્તિ મળશે. એટલે કે ટેમ્પરેચર વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ એટલે કે ઉષ્માનું વહન થશે, ઉષ્મીય વહન થશે. કોના દ્વારા? પરમાણુઓ દ્વારા. એ જ રીતે અહીંયા પણ ટેમ્પરેચર વધારે છે તો વધારે ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચર તરફ ઉષ્માનું વહન થાય. તો જનરલી જોવામાં આવે ને કે કોઈ પણ ગરમ વસ્તુ હોય, બરાબર, ગરમ વસ્તુ હોય તો હીટ જે પકડે તો વધારે ટેમ્પરેચરથી ઓછા તરફ જાય. તો અહીંયા ટેમ્પરેચર 100 ડિગ્રી છે આ ભાઈનું, તો આ પ્રણાલી સી એ આના સાથે ઉષ્મીય સંપર્કમાં, તો એક ટેમ્પરેચર એવું થશે કે સમતોલન સ્થિતિ આવે અને આ ભાઈનું ટેમ્પરેચર એઝ્યુમ કરે કે આ બંનેનું સમતોલન થયા પછી ટેમ્પરેચર 65 ડિગ્રી યા 70 ડિગ્રી થઈ જાય, 65 ડિગ્રી થઈ જાય. અને એ જ રીતે કેમ કે આમાં ગતિશક્તિ દ્વારા ઉષ્મા જશે ક્યાં? વધારેથી ઓછા તરફ. એક સમય ઇક્વિલિબ્રિયમ આવશે, સમતોલનમાં આવશે, તો પ્રણાલીનું તાપમાન, પ્રણાલી એ નું તાપમાન 65 ડિગ્રી થઈ જાય. એ જ સમયે પ્રાયોગિક રીતે એવું નક્કી થયું કે અહીંયા આનું બી ટેમ્પરેચર 40 ડિગ્રીથી વધી ને આનું ટેમ્પરેચર 65 ડિગ્રી થઈ ગયું. એટલે કે ગતિશક્તિ વધારે, ગતિના કારણે ઉષ્માનું વહન વધારે ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચર તરફ થશે. તો પ્રાયોગિક પરિણામો એવું દર્શાવે છે, એટલે કે પ્રાયોગિક માહિતી દર્શાવે છે કે પ્રણાલી એ અને પ્રણાલી બી ધીમે ધીમે પ્રણાલી સી સાથે સીધું છે કે આ પરમાણુના કારણે, આ પરમાણુની ગતિશક્તિના કારણે પ્રણાલી એ એન્ડ બી પ્રણાલી સી સાથે ઉષ્મીય સમતોલનમાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ એવું છે કે પ્રાયોગિક માહિતી દર્શાવે છે, પ્રાયોગિક માહિતી એમ સૂચવે છે, એમ સૂચવે છે એમ સૂચવે છે કે પ્રણાલી થોડા સમય બાદ પ્રણાલી એ અને પ્રણાલી બી જે પ્રણાલી સી સાથે ઉષ્મીય સમતોલનમાં આવે છે, ઉષ્મીય સમતોલનમાં આવે છે. એટલે કે પ્રણાલી એ નું તાપમાન એ એ નું ને સી નું ટેમ્પરેચર સેમ થઈ જશે અને બી નું અને સી નું ટેમ્પરેચર એટલે કે 65 ડિગ્રી સપોઝ થાય છે. આમાં ઘટાડો થશે, આમાં વધારો થશે. તો સપોઝ 65 ડિગ્રી થાય, આમાં સપોઝ 65 ડિગ્રી એઝ્યુમ કરીએ છીએ, તો સેમ થઈ જશે. એટલે કે પ્રણાલી એ અને પ્રણાલી બી એ ઉષ્મીય સમતોલનમાં આવે છે. કઈ? પ્રણાલી સી સાથે. હવે આ ત્રણે પ્રણાલીઓને એક સમોષ્મી દિવાલ વડે અલગ કરવામાં આવે, એટલે કે આ પ્રણાલી આખી સિસ્ટમ અલગ કરી દેવામાં આવે છે. બહારથી કોઈ ટેમ્પરેચરની આપલે થઈ શકે નહીં. એટલે કે આ ત્રણે પ્રણાલી વચ્ચે ઉષ્મીય ફેરફાર થઈ શકે, બરાબર. તો સમતોલન પછી આ બંને પ્રણાલીઓ એટલે કે પ્રણાલી એ સી સાથે સમતોલનમાં આવે ને પ્રણાલી બી પણ સી સાથે સમતોલનમાં આવે, તો ત્રણે આ બંને પ્રણાલી વચ્ચે સમોષ્મી દિવાલ જે હતી, એટલે કે ઉષ્માનું વહન ન કરે તો આ બંને પ્રણાલી વચ્ચેની સમોષ્મી દિવાલને અલગ કાઢવામાં આવે, એટલે કે આ બેને અલગ કરી દેવામાં આવે, ખસેડી લેવામાં આવે અને એ અને બી ને એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ઉષ્મીય ફેરફાર જોવા મળે નહીં. તો આગળનો પોઈન્ટ લખું, એટલે કે બંનેનું ટેમ્પરેચર સેમ હશે તો ઉષ્મીય ફેરફાર તો થવાનો નહીં. તો સમતોલનમાં આવ્યા પછી પ્રણાલી એ અને બી વચ્ચે ની સમોષ્મી દિવાલ કે પડદો હટાવી લેવામાં આવે,
હટાવી લેતા. કોઈ પણ પ્રકારનો ઉષ્મીય ફેરફાર થતો નથી, કારણ કે બંનેના ટેમ્પરેચર સમાન હશે. ઉષ્મીય ફેરફાર થાય નહીં, કેમ કે ઓલરેડી ઇક્વિલિબ્રિયમમાં હશે, બંનેના ટેમ્પરેચર સમાન હશે. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ એ જ છે કે જો બે પ્રણાલીઓ એકબીજાથી સ્વતંત્ર, એટલે કે આ બે એકબીજાના કોન્ટેક્ટમાં ના હોય, પરંતુ ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સમતોલનમાં હોય, તો આ બંને પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હોય જ. બરાબર. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ છે. તો એ શૂન્યનો નિયમ ડિફાઇન કરવા માટે બે પ્રણાલીઓ એકબીજાના કોન્ટેક્ટમાં ના હોય એ રીતે સમોષ્મી પડદા વડે અલગ પાડવામાં આવે છે અને પ્રણાલી સી સાથે કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે, જેનું ટેમ્પરેચર આ બે કરતા તો વધારે હોય, એઝ્યુમ કર્યું છે. બરાબર. આમાં કયું એવું ટેમ્પરેચર આપ્યું નથી બુકના વર્ડિંગમાં, પરંતુ જુદું હોય. તો આ બંને પ્રણાલી ધીરે ધીરે સમય જતા પ્રણાલી સી સાથે સમતોલનમાં આવશે અને પ્રણાલી બી પણ સી સાથે સમતોલનમાં આવશે. તો એમાં ટેમ્પરેચરમાં ફરક પડશે. સપોઝ વધારો થયો, કારણ કે ગતિ શક્તિ મળશે, બધા સોલિડ ફોર્મમાં છે, તો સોલિડ ફોર્મમાં તો આ એક પરમાણુને ગતિ મળે. કોઈ પણ સોલિડ પદાર્થ નાના નાના ઘટક કણો એટલે કે પરમાણુનો બનેલો છે, અને આ પરમાણુ ગતિ શક્તિ મેળવે. બરાબર. તો આ ગતિ શક્તિ અહીંયા ટ્રાન્સફર થાય, આ અહીંયા ટ્રાન્સફર થાય અને સીધી બીજી પ્રણાલીમાં જશે. વધારે ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચર તરફ ઉષ્માનું વહન થશે. બરાબર. હીટ ટ્રાન્સફર થશે. તો થોડા સમય બાદ આ બંને પ્રણાલી એ સી સાથે સમતોલનમાં હશે અને પ્રણાલી બી પણ સી સાથે સમતોલનમાં હશે. ત્યારબાદ સમતોલનમાં આવી ગયા બાદ આ પ્રણાલી એ અને બી વચ્ચેનો સમોષ્મી પડદો કાઢી લેવામાં આવે, તો આ બે પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હશે. એટલે કે પ્રણાલી એ અને પ્રણાલી બી પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હશે. ત્યારબાદ અકોર્ડિંગ ટુ બુક બીજા પ્રકારે દર્શાવ્યું છે આપણા ભાઈઓએ. આ જ વસ્તુ દર્શાવી છે, બટ જુદી રીતે દર્શાવી છે. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ બી રબ કરી દઉં. જો બે પ્રણાલીઓ સ્વતંત્ર રીતે ત્રીજી પ્રણાલી સાથે ઉષ્મીય સમતોલનમાં હોય, તો એ બંને પ્રણાલી પણ એકબીજા સાથે ઉષ્મીય સમતોલનમાં હશે. આ કહે છે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ, આવું બી કહે છે. તો આગળ દર્શાવ્યું છે ભાઈઓ કે જુદી રીતના એટલે કે ત્રણ પ્રણાલી છે, એ બી અને સી. અને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ ટેમ્પરેચરને ડિફાઇન કરે છે, તાપમાનને ડિફાઇન કરે છે, એટલે કે તાપમાનની ડેફિનેશન આપે છે. વેટ ત્રણ પ્રણાલીઓ, પ્રણાલી એ બી અને સી, ત્રણ પ્રણાલીઓ. સપોઝ ત્રણ પ્રણાલી હોય, પ્રણાલી એ, બીજી પ્રણાલી બી, જે પ્રણાલી સી સાથે ઉષ્મીય સંપર્કમાં હોય. એટલે કે પ્રણાલી સી જે છે, સેન્ટરમાં મેં પુટ કરું પ્રણાલી સી, જેના સાથે ઉષ્મીય સંપર્કમાં હોય. એટલે કે હોય કઈ રીતના કે પ્રણાલી એ ને સી સાથે ઉષ્મીય સંપર્કમાં હોય.
સમોષ્મી પડદો ઉષ્માનું વહન થઈ શકે. પ્રણાલી એ અને બી ઉષ્મા ગતિશાસ્ત્રના શૂન્યનો નિયમ જ છે અહીંયા પણ કે પ્રણાલી એ અને બી એકબીજા સાથે સંપર્કમાં નથી, પરંતુ પ્રણાલી સી સાથે ઉષ્મીય સંપર્કમાં છે. તો વર્ડિંગ કંઈક લખી શકાય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ પ્રણાલી એ બી અને સી પૈકી પ્રણાલી એ અને બી અથવા પ્રણાલી એ સી સાથે અને પ્રણાલી બી એ સી સાથે ઉષ્મીય સંપર્કમાં છે, એવું કંઈક લખી શકાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રણાલી એ બી એન્ડ સી પૈકી પ્રણાલી એ એટલે કે પ્રણાલી એ જે છે તે પ્રણાલી સી સાથે પ્રણાલી એ પ્રણાલી સી સાથે અને પ્રણાલી બી એ સી સાથે પ્રણાલી સી સાથે ઉષ્મીય સમતોલન અથવા ઉષ્મીય સંપર્કમાં છે, સંપર્કમાં છે એટલે કે એમના વચ્ચે ઉષ્માનો ફેરફાર થઈ શકે, સંપર્કમાં છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આ ઉષ્મીય સંપર્કમાં છે. આ જે પડદો છે તે સમોષ્મી પડદો છે, આ જે દોર્યો છે પડદો સમોષ્મી પડદો, સોરી સંવાહક પડદો હશે ને, ઉષ્માનું વહન કરે એવો પડદો, સોરી કયો પડદો થશે? સંવાહક પડદો, જેમાં એ અને બી સી વચ્ચે ઉષ્માનો ફેરફાર થઈ શકે અને બી અને સી વચ્ચે ઉષ્માનો ફેરફાર થાય છે. ઉષ્મીય સંપર્કમાં છે જેમને સંવાહક પડદા વડે સંપર્કમાં રાખેલા છે. હવે પ્રાયોગિક પરિણામ એમ સૂચવે છે, પ્રાયોગિક માહિતી એમ સૂચવે કે થોડા સમય બાદ પ્રણાલી સી સાથે ઉષ્મીય સંપર્કમાં છે. સપોઝ ટેમ્પરેચર આનું બહીનું હશે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા લખ્યું હતું એ પ્રમાણે 35, અહીંયા હતું 40 ડિગ્રી, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા રહેલા આ સોલિડ ફોર્મમાં હશે તો ભાઈના પરમાણુઓ હશે, તો અહીંયા ટેમ્પરેચર વધારે છે તો એ ગતિ શક્તિ મેળવી ને ભાઈ કરશે શું? બાજુમાં ની કોન્ટેક્ટમાં રહેલી પ્રણાલીને શું આપશે? ગતિ શક્તિ આપશે. એટલે કે ટેમ્પરેચર અહીંયા શું થશે? ટેમ્પરેચરમાં શું વધારો થશે? ટેમ્પરેચર વધે. તો ટેમ્પરેચર વધે એટલે કે એક સમય આનું સપોઝ ટેમ્પરેચર 65 ડિગ્રી થઈ જાય તો આ બાજુ બી 65 ડિગ્રી થશે. એટલે કે પ્રાયોગિક માહિતી એવું સૂચવે છે કે થોડા સમય બાદ આ બંને પ્રણાલી એ અને પ્રણાલી બી એ પ્રણાલી સી સાથે ઉષ્મીય સમતોલનમાં હશે, એટલે કે ઇક્વિલિબ્રિયમ થઈ જશે, ટેમ્પરેચરની આપલે થઈ જશે, એટલે કે વધારેમાંથી ઓછા તરફ ઉષ્માનું વહન થશે. તો થોડા પ્રાયોગિક માહિતી દર્શાવે છે કે થોડા સમય બાદ પ્રણાલી એ અને પ્રણાલી બી પ્રાયોગિક માહિતી દર્શાવે છે કે પ્રણાલી એ અને પ્રણાલી બી થોડા સમય બાદ પછી પ્રણાલી સી સાથે ઉષ્મીય સમતોલનમાં હશે, ઉષ્મીય સમતોલનમાં હશે. એટલે કે પ્રણાલી એ નું ટેમ્પરેચર પ્રણાલી સી એટલે કે પ્રણાલી એ અને સી નું ટેમ્પરેચર સમાન થઈ જશે અને પ્રણાલી બી અને સી નું ટેમ્પરેચર પણ સમાન થઈ જશે. કેમ કે આમાં ટેમ્પરેચર વધારે હશે તો એમાં રહેલા પરમાણુ ગતિશક્તિ ટ્રાન્સફર થશે. સિમ્પલ લોજિક છે, બરાબર. તો ગરમથી ઠંડા તરફ જ ઉષ્માનું વહન થશે,
तो थोड़ा समय पछी उष्मीय समतोलन में हशे। तो समतोलन थया बाद एमां आ बंने प्रणाली वच्चे प्रणाली ए अने प्रणाली बी वच्चे रहेली प्रणाली सी समतोलन बाद प्रणाली सी ने प्रणाली ए अने प्रणाली बी वच्चे थी प्रणाली ए अने बी वच्चे थी दूर करवामां आवे वच्चे थी दूर करी प्रणाली ए अने बी ने उष्मीय संपर्क में लाववामां आवे ने संवाहक પડદા वडे संवाहक પડદા वडे उष्मीय संपर्क में लाववामां आवे। એટલે કે બંને પ્રણાલીને વચ્ચેથી સી પ્રણાલીને દૂર કરવામાં આવે ને બે પ્રણાલી એ અને બી ને ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો પ્રણાલી એ અને બી વચ્ચે ત્યારે પ્રણાલી એ કંઈક આ રીતના હોય પ્રણાલી એ અને પ્રણાલી બી એ બંનેને સંવાહક પડદા વડે પ્રણાલી એ એન્ડ પ્રણાલી બી ને સંવાહક પડદા વડે એટલે કે ઉષ્માનું વહન કરે એવા પડદા વડે જોડવામાં આવે તો એમના વચ્ચે કોઈ પણ પ્રકારનો ઉષ્માનો ફેરફાર થતો નથી। આથી કહી શકાય કે પ્રણાલી એ અને પ્રણાલી બી જે એકબીજાના ઉષ્મીય સમતુલનમાં છે તો સમતુલન બાદ પ્રણાલી એ અને બી ને સંવાહક પડદા વડે સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારબાદ પ્રણાલી સી ને प्रणाली सी ने दूर करी बराबर है प्रणाली सी ने दूर करी प्रणाली ए ने अने बी ने संवाहक પડદા वडे संपर्क में लावता कोई पण प्रकारनो उष्मानो फेरफार थतो नथी। कोई पण प्रकारनो उष्मीय फेरफार थतो नथी जेथी कही शकाय के प्रणाली ए अने बी ए उष्मीय समतोलन में छे। તેથી કહી શકાય કે પ્રણાલી એ કે ઉષ્માનો ફેરફાર થતો નથી એનો મતલબ પ્રણાલી એ અને બી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે ઉષ્મીય સંતુલનમાં જે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના નિયમને પુરવાર કરે છે કે જ્યારે પણ બે જુદી જુદી પ્રણાલી એ અને બી ને એ એકબીજાના સંપર્કમાં લાવ્યા સિવાય અન્ય પ્રણાલી સી સાથે સંપર્કમાં હોય તો એ સી પ્રણાલી સાથે સંપર્કમાં હોય ત્રીજી પ્રણાલી સાથે સંપર્કમાં હોય તો એ ને બી પણ એકબીજાના ઉષ્મીય સમતોલનમાં હોય છે એમ કહી શકાય છે। આ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ કહેવામાં આવે છે અને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ જે टेम्परेचर એટલે કે તાપમાનની ડેફિનેશન આપે છે અને તાપમાન એક એવો ગુણધર્મ છે કે જે આપેલ પ્રણાલી જો અન્ય પ્રણાલીની નજીકમાં હોય કે ઉષ્મીય સમતોલનમાં હશે કે નહીં હોય તેનો ખ્યાલ આપે છે। એટલે કે अन्य प्रणाली साथे संपर्क में छे के नथी एनो ख्याल ए टेम्परेचर आपे छे। એટલે કે ટેમ્પરેચર એવો ગુણધર્મ છે આના પરથી ડિફાઇન કરી શકાય કે તાપમાન એ એવો ગુણધર્મ છે કે આપેલ પ્રણાલી અન્ય પ્રણાલીઓ સાથે ઉષ્મીય સમતોલનમાં છે કે નહીં એનો ખ્યાલ આપે છે। તો ઉષ્માગતિશાસ્ત્રનો
શૂન્યનો નિયમ ઓવર થાય છે, બરાબર. એન્ડ એકદમ સિમ્પલ ચેપ્ટર છે. થર્મોડાયનેમિક્સના લેક્ચર કન્ટિન્યુમાં આવતા રહેશે. એ સિવાય આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરજો. એન્ડ હેન્ડ રિટન મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલ, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પુટ કરી દઈશ, તો એના પર જોઈન થજો તો ડાયરેક્ટલી તમને હેન્ડ રિટન મટીરિયલ પર મળી જશે. તો આ તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા થર્મોડાયનેમિક્સ સાથે.